પોરબંદર જિલ્લામાં 28 એપ્રિલના રોજ 6 સ્થળો પર મતગણતરી યોજાશે, જેમાં જિલ્લા પંચાયતની 3, ત્રણેય તાલુકા પંચાયતમાં 1 તેમજ મહાનગરપાલિકા માટે 1 સ્થળે મતગણતરી યોજવામાં આવશે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રવિવારે મતદાન યોજાયું હતું, ત્યારે આ મતદાન બાદ મંગળવારે ચૂંટણીની મતગણતરી યોજવાની છે. પોરબંદર જિલ્લામાં અલગ અલગ 6 સ્થળો પર મતગણતરી યોજાશે, જેમાં પોરબંદર જિલ્લા પંચાયતની પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તેમજ પોરબંદર તાલુકા પંચાયતની પોરબંદર, રાણાવાવ તાલુકા પંચાયત અને રાણાવાવ નગરપાલિકાની પેટા ચૂંટણીની રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત અને કુતિયાણા નગરપાલિકા પેટા ચૂંટણીની કુતિયાણા ખાતે તેમજ પોરબંદર મહાનગરપાલિકાની પોરબંદર ખાતે મતગણતરી યોજાશે. પોરબંદર જિલ્લા પંચાયતની 32 ટેબલ પર, પોરબંદર તાલુકા પંચાયતની 14 ટેબલ પર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતની 5 ટેબલ પર તેમજ પોરબંદર મહાનગરપાલિકાની 24 ટેબલ પર મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં કુલ 453 સ્ટાફ અને 1000થી વધુ પોલીસ સ્ટાફ જોડાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.